આપણે માતાજીને માનતા હોય કે શિવજીને માનતા હોય કે કોઈ ક્રિશ્ચિયન હોય કોઈ મુસ્લિમ હોય, પણ ખરેખર વિશ્વ એક માળો છે, વસુદેવ કુટુંબકમ. અહીંયા કોઈ ધર્મના કે કોઈ જાતિના લોકોને માટે આ નથી, પણ આ એક નગર એવું છે કે જ્યાં સેવા અને સમર્પણ, એકતા કોને કહેવાય, સેવા કોને કહેવાય, એકબીજા માટેનો ભાવ શું હોય. ખબર નથી, કદાચ કોઈએ કીધું હોય તો નહીં, પણ મને તો આજે એવી ફીલ હતી કે આ એક ધર્મનગર હતું. અને ધર્મનગર ચર્યા આજે જ્યારે કરી સરસ રીતે, ત્યારે એક અનુભૂતિ બહુ સરસ મજાની થઈ કે કલા થકી ધર્મ કેવી રીતે સારું જીવી શકાય એની અહીંયા એક સરસ મજાની વ્યાખ્યા પ્રમાણિત થઈ છે. જે કહેવાય કે પ્રમુખ સ્વામી સાહેબ બેઠા હતા, એ આશીર્વાદ વરસાવતા હતા. અને આજે મને 100% ખાતરી છે કે જેટલા લોકો અહીં લાભ લઈ રહ્યા છે, સરસ ધર્મના સંસ્કાર જે અહીંયા સૌને વેરવામાં આવી રહ્યા છે, એનું થોડું થોડું વાંચપણ પણ જે લોકો રહી રહ્યા છે, મને 100% શ્રદ્ધા છે કે આવા સરસ મજાના આયોજનથી એક સુદૃઢ સમાજનું ઘડતર અવશ્ય થશે, જેની સમગ્ર ભારત વર્ષને, બૃહદ ભારત વર્ષને આ પ્રકારના સમાજના સર્જનની ખૂબ જરૂર છે. તમે જુઓ કે આમાં કોઈ બીજો ઉપદેશ નથી, આમાં માત્ર ને માત્ર ઉપદેશ છે કે સારા માણસ બનો, સારું બાળક બન, તું સારો બાપ બન, તું સારો પતિ બન. તમે જુઓ કે અને એની બધી વાતો છે. અને ખાસ કરીને નાના બાળકથી લઈને, કારણ કે નાના બાળકને જો રસ પડશે તો નાના બાળક સાથે મોટાઓ પણ એમાં જોડાશે. प्रेम भाव हो सब जीवों से, गुणी जनों में हर्ष प्रभो, करुणा स्रोत बहे दुखियों पे, दुर्जन में मध्यस्थ विभो. इस लाइन का मतलब इस विश्व के हर प्राणी मात्र से प्रेम हो, ये संदेश यहाँ से साक्षात झलक रहा है. ये जो अभूतपूर्व काम आप लोगों ने किया है, या यूं कहें कि प्रमुख स्वामी की प्रेरणा से, उनके आशीर्वाद से ये हुआ है, ये मेरी आत्मा तक ये बात पहुंची है. ऐसा माहौल बनाया जहाँ कण कण में धर्म बह रहा है, कण कण में चेतना बह रही है. तो पूरा मैं 600 एकड़ तो नहीं, लेकिन हम लोग 200 एकड़ तो घूमे होंगे. उसके वायुमंडल में जो वो प्रेम और भक्ति का सार है ना, वो यहाँ तक छू रहा था, वो वेव्स टच कर रही थी. અને બહુ જ સરસ મજાનું આયોજન જે થયું છે, માત્ર ને માત્ર મહંતશ્રીના આશીર્વાદથી, બાપાના આશીર્વાદથી આટલું સરસ મજાનું કલાત્મક સર્જન કર્યું જે ધર્મ સુધી જ ઉરી જાય. મને લાગતું નથી કે આવો પહેલા પ્રયોગ ક્યારેય સમગ્ર બૃહદ ભારતમાં થયો હશે. 80,000 से ज़्यादा स्वयंसेवक जहाँ जीवन लगाए हुए हैं, ये बिना किसी पुरुषार्थ और बल के हो नहीं सकता. तो कोई तो पावर है जो उनको जबरदस्त प्रेरित कर रही है. तो महंत स्वामी महाराज में जो जो एक जबरदस्त लीडरशिप गुण और आचरण, और वो जो जीवत्व को जानने के लिए एक साधना है ना, वो परिलक्षित होती है पूरे वातावरण में. तो अच्छा लगा उनका जीवन का आचरण, और मैं आचरण का ही भक्त हूँ. मुझे जीवन में आचरण ही निभाने योग्य लगता है, क्योंकि व्याकरण तो पूरी दुनिया ठीक करवा रही है. आचरण ठीक हो जाए तो जीवन उठ जाता है, उन्नति की ओर चला जाता है. જેમ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે નથી રહ્યા અત્યારે, પણ છતાં પણ એ આપણા દિલમાં, આપણી અંદર આપણે જીવતા છે. એટલા માટે બાપા માટે ખાસ જીવું છું રસીલા તારા મુખડાને જોઈ, જીવું છું રસીલા તારા મુખડાને જોઈ, હૈયાના હાર પ્યારા મારી નથણીના મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોઈ. એટલે હું દરેક જે પણ લોકો મને જોઈ રહ્યા બધાને કહીશ કે આપ સર્વે અહીંયા આવો અને બાપાની શતાબ્દી આપણે સૌ મળીને ઉજવીએ. સૌ અહીંયા દર્શનનો લાવો લો, મસ્ત ખીચડી ખાઓ, મસ્ત ફરો, અને આ જે વસુદેવ કુટુંબકમનો જે ભાવ છે એ આખા સમગ્ર વિશ્વમાં આપણે સૌ ફેલાવીએ.